નમસ્કાર સાથી મિત્રો, આપણે હવે એક એવી રાશિ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે ચેપ્ટર 2 નું ટાઇટલ ગણાય છે. આમ તો સી ઇઝ ફોર કેપેસિટર. તો બે વચ્ચે ડિફરન્સ શું છે એ કન્સિડર કરીએ. સી એ કેપેસિટર માટે બંનેમાં મોસ્ટલી ફેવરેબલ છે. ઓકે, કેપેસિટર એ સાધનનું નામ છે, રચનાનું નામ છે, જસ્ટ લાઇક મોબાઈલ. ઠીક છે. કેપેસિટન્સ એના મૂલ્યનું નામ છે, રાશિનું નામ છે. ઓકે, આ બે વચ્ચે વધુ આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ મીન્સ કે આ થિયરીમાં. ચલો, કેવી રીતના કેપેસિટર કેવી રીતના બનતા હોય છે, તો કે બે સુવાહક ગોળા લેવા પડે. જસ્ટ લાઈક નીચેની જે આકૃતિ હું તમને શો કરું છું, અહીંયા તો મેં જસ્ટ તમને રાઉન્ડ શેપના બતાવ્યા છે, મોસ્ટલી પ્લેટ્સ હોય છે. ચાલો, સુવાહક ગોળાઓ લો, આને કહીએ સુવાહક નંબર 1 અને અહીંયા સુવાહક નંબર 2 થશે. બંનેમાં વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હોય. એકમાં પ્લસ ક્યુ હોય તો બીજામાં માઇનસ ક્યુ હોય. તમને ડાયપોલ જેવું લાગશે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, બે વચ્ચે કંઈક ડિફરન્સ રાખો. મીન્સ એક બાજુ જે વિદ્યુત ભાર જનરેટ થશે એ ધન વિદ્યુત ભાર, અને બીજી બાજુ હશે એ મિત્રો કેવો હશે? ઋણ વિદ્યુત ભાર. હવે બીજી કઈ રાશિઓ એવી? ચલો, અગત્યની રાશિઓ અહીંયા હું એક લિસ્ટ બનાવું છું. અગત્યની રાશિઓ, કેપેસિટર માટે અગત્યની રાશિઓ શું છે તો એ ચર્ચા આપણે કરીએ. તો પહેલી અગત્યની રાશિ એવી અત્યાર સુધી વિદ્યુત ભાર કેપિટલ ક્યુ. ઓકે, ચલો આ લિસ્ટ આગળ વધપાવતા જઈએ. હવે કરવાનું છે શું, તો કે બંનેને અલગ અલગ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવાનો. એકને વિદ્યુત સ્થિતિમાન V1 આપવું તો બીજા માટે શું આપવું પડે? V2. તો આપણી અગત્યની રાશિ કઈ થઈ? રાશિ નંબર 2, વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન V. ચાલો, લિસ્ટ શું કામ બનાવું છું, તો કે આપણા જે સૂત્ર કન્ડક્ટ કરશું ને હમણાં, એમાં આપણે એને ઉપયોગ કરશું, યુટિલાઇઝ કરશું. ચલો, કેપેસિટર શું છે? કેપેસિટરનું ગુજરાતી છે સંધારક. યાદ રાખજો, આ વર્ડ ગુજરાતીમાં પણ ઘણીવાર યુઝ કરે છે, સંધારક. એ એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના છે. ચલો, તમને આકૃતિમાં ધારો કે કોઈ વિદ્યુત ભારો Q1 અને Q2 છે, તેમના સ્થિતિમાન V1 અને V2 છે. મોટા ભાગે કેપેસિટરમાં શું હોય છે? એકમાં પ્લસ ક્યુ અને બીજામાં માઇનસ ક્યુ હોય છે. પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ PD. V બરાબર V1 માઇનસ V2, મોટામાંથી નાનો V બાદ કરીએ. તો આપણે હવે શું કરીએ કે બે સુવાહકોને બેટરીના બે ટર્મિનલ સાથે જોડીએ. ચાલો, એકચ્યુઅલી બેટરી જોડશું ને મિત્રો, એક પ્લસ છેડો આપો ને એક માઇનસ છેડો આપો, અહીંયા જો આવી રીતના, તો વિદ્યુત પ્રવાહની રચના થઈ જશે. તો એ પ્રકરણ 3 થઈ જશે. પણ હાલમાં તમારે બેટરીની મદદથી કઈ રાશિ લેવાની છે? આગળ વધીએ. બેટરીના બે ટર્મિનલ સાથે જોડીએ તો વિદ્યુત ભારિત કરી શકાય. ઓકે, ચલો, આને વિદ્યુત ભાર ધન આપી શકાય, આને વિદ્યુત ભાર ઋણ આપી શકાય, કારણ કે બેટરીનો ધન છેડો જોડ્યો છે અને અહીંયા બેટરીનો ઋણ છેડો જોડેલો છે. રાઈટ નાઉ ચેપ્ટર 2 માં આપણે કોઈ પણ બેટરીનો ઉપયોગ કરવાનો નથી. તો કેપિટલ ક્યુને કેપેસિટરનો વિદ્યુત ભાર કહે છે. પણ કેપેસિટરનો કુલ વિદ્યુત ભાર તમને પૂછે ને કે કેપેસિટરનો કુલ વિદ્યુત ભાર જણાવો. કુલ વિદ્યુત ભાર કેમ લેવાય મિત્રો? તો કે બંનેનો સદિશ સરવાળો Q1 પ્લસ Q2. Q1 એ પ્લસ Q છે અને Q2 શું છે? માઇનસ Q છે. તો કે હંમેશા 0 જ આવશે. કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર હંમેશા કેટલો હોય છે? 0 મળતો હોય છે. હવે સુવાહકોની વચ્ચેનો જે વિસ્તાર છે, તો કે આ વિસ્તારની વાત છે. ઓકે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર Q ને સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી મળે? તો કે બેટરીની મદદથી. આ કન્સેપ્ટ ટેક્સ્ટબુકમાં આપેલો નથી, પણ હું ચેપ્ટર 3 પરથી તમને કહું છું. જેવી તમે બેટરી જોડશો એટલે જે ગેપ છે મિત્રો, ગેપ, એ ગેપમાં કઈ રાશિ ઉદ્ભવશે? વિદ્યુત ક્ષેત્ર. તો આપણા માટે અગત્યની રાશિ નંબર 3 પણ મળી ગઈ છે. એ છે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E. ઓકે, ચલો, વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E મળી ગયું. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? ધનથી ઋણ તરફ. જો આ દિશામાં ધનથી ઋણ.
ઓકે, હું જસ્ટ શો કરી દઉં છું દિશા તમને. બેટરીમાંથી મળતું હોય, બેટરીના ધન ધ્રુવમાંથી આગળ નીકળે અને વિદ્યુત ક્ષેત્ર જે ગેપમાં છે ત્યાંથી નીકળી અને ક્યાં પતતું હોય ઋણમાં. એકચ્યુઅલી મેં તમને ગેપ બહુ વધુ બતાવ્યો છે, પણ રિયલ લાઈફમાં આટલો બધો ગેપ ન હોય. એકદમ નજીક નજીક બે સુવાહકો રાખેલા હોય છે જનરલી. હવે ખાસ ધ્યાન રાખજો, જે વર્ડ્સ હવે હું બોલું છું કે જેટલું તમે વિદ્યુત ક્ષેત્ર આપશો એટલો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી આપશો, જેવડી તમે બેટરી જોડશો એવડું વિદ્યુત ક્ષેત્ર મળશે ને એટલો વિદ્યુત ભાર મળશે. મીન્સ કેપેસિટરની રચના કરતી વખતેની વાત છે ભાઈ. આ જે ક્યુની વાત છે, કેપેસિટર જ્યારે મેન્યુફેક્ચર થતો હોય ને ઇન્ડસ્ટ્રીમાં, તો પ્રશ્ન શું થયો, જો હું વિદ્યુત ક્ષેત્ર 5 ગણું કરું તો વિદ્યુત ભાર પણ કેટલો થશે, 5 ગણો થશે. ઓકે, ચલો આપણા માટે હવે એક નવી રાશિ પર આગળ વધીએ. વિદ્યુત સ્થિતિમાનને થોડું હું હાઇલાઇટ કરું છું. રાશિ નંબર 2 તમને બતાવે છે ને, હવે હું એના પર ફોકસ કરવા માંગુ છું. વિદ્યુત સ્થિતિમાન. ઓકે, ચલો વિદ્યુત સ્થિતિમાન વિશે એવું કહેવામાં આવે છે મિત્રો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે. કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર લો, ટેસ્ટ ચાર્જ, નાનકડો પરીક્ષણ વિદ્યુત ભાર, એને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવા માટે એકમ ધન વિદ્યુત ભાર દીઠ કરેલું કાર્ય છે. ઓકે, ચલો આ વસ્તુ પણ આગળ અગાઉ ભણી ગયા છીએ. એક નાનકડા ધન વિદ્યુત ભારને સુવાહક 2 થી સુવાહક 1 સુધી વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જાઉં છું. જુઓ તો વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે, હું લઈ જાઉં છું સુવાહક 2 થી સુવાહક 1 તરફ. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરો ને એ કાર્યને શું કહેવાય, વી. ઓકે, આને કહેવાય વી, એટલે કુલ સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી. તો હવે એવું નિષ્કર્ષ મળ્યો મને આટલી ચર્ચા કરવાથી કે મારું જે વી છે એ પણ ક્યુના સમપ્રમાણમાં આવશે. વી ચલે છે ક્યુ. ચલો, જો આ કન્ફ્યુઝન તમને ના સમજાતું હોય તો એના માટે મારી પાસે એક ટ્રીક છે કે વી ચલે છે ક્યુ ક્યાંથી આવ્યું. આપણી પાસે જો ઓલરેડી વી ચલે છે ક્યુ, સોરી ઈ ચલે છે ક્યુ હતું, બરાબર છે, ઈ ચલે છે ક્યુ. અને હજી એક સૂત્ર આપણી પાસે છે મિત્રો, V બરાબર ED. વી બધો સમજો એકદમ પ્રોપરલી, માત્ર ગોખી નાખવાની વાત નથી. વિદ્યુત સ્થિતિમાન V બરાબર ED. હવે આમાં થિયરીમાં જે સુવાહકો વચ્ચેનું અંતર છે, ડિસ્ટન્સ, એવું નથી બદલતો. વી ચલે છે એ લખી શકાય, યસ ઓલવેઝ. તો અહીંયા તમે વિદ્યુત ક્ષેત્ર E લખ્યું, એને બદલે હું લખી શકું વી ચલે છે ક્યુ. બસ એ તો મારે જોતું હતું, એ આર્યું. ઓકે, તો એવું કહેવા માગે છે કે તમે જેવડી બેટરી મૂકશો એવડા વોલ્ટેજ વધે કે નહીં. ક્યાં મોટી વાત છે મિત્રો. જેવડી તમે બેટરી મૂકશો એવડા શું થશે, વોલ્ટેજમાં વધારો થાય. માનો કે 5 વોલ્ટ મૂકો, 10 વોલ્ટ મૂકો, 15 વોલ્ટ મૂકો, એવડું વિદ્યુત ક્ષેત્ર વધશે આ બે સૂત્રોની મદદથી. તો પાછા આ નિષ્કર્ષ પર આવી જાઓ. વી ચલે છે ક્યુ ક્યાંથી આવે છે, એકચ્યુઅલી આ રિલેશન પરથી. ઓકે, ફરીથી કહી દઉં છું, આ બેઝિક થિયરી છે, આ પરીક્ષામાં પૂછાતી નથી. ઓકે, આમાંથી મેઇન પોઈન્ટ્સ યાદ રાખશું આપણે. ચલો આગળ વધીએ. પરિણામે તમે એક ગુણોત્તર લો. જો આમાં અચળાંક મૂકી અને એક ગુણોત્તર લેવામાં આવે, અચળાંક મૂકવો હોય તો મૂકી શકાય. અચળાંક હું અહીંયા શો કરું છું, વી બરાબર સી ક્યુ, જ્યાં સી એ અચળાંક તરીકે લેવામાં આવે છે, એનો ગુણોત્તર કહી શકાય. તો એને આવી રીતના કન્સિડર કરવું હોય તો કરી શકાય. સીને હું જો પ્રોપરલી આગળ વધારીએ, ઓકે, તો તમારે ગુણોત્તર લેવાનો થશે મિત્રો ક્યુ બાય વીનો ગુણોત્તર. ક્યુ બાય વીનો ગુણોત્તર જનરલી કેવો મળતો હોય છે, અચળ. અને આ અચળાંક બરાબર શું લેવામાં આવે છે, સી. ઓકે, ચલો અહીંયા થોડુંક મિસમેચ બતાવે છે. એકચ્યુઅલી આ સ્ટેપ્સને હું આવી રીતના ફરીથી રિપ્રેઝેન્ટ કરું છું. ક્યુ ચલે છે વી લખી શકાય ને, તો ક્યુ બરાબર શું કરી શકાય, સીવી. એકચ્યુઅલી આ સ્ટેપ થશે, ક્યુ બરાબર સીવી. ચલો આગળ વધીએ. તો એક અગત્યનું સૂત્ર અહીંયા તમને મળે છે, સી બરાબર ક્યુ બાય વી. જ્યાં સુધી કેપેસિટરની થિયરી આવશે ત્યાં સુધી આ સૂત્ર આવશે, સી બરાબર ક્યુ બાય વી. તો જુઓ અહીંયા હવે રાશિ નંબર 4 હું યુઝ કરી શકું, કેપેસિટન્સ. કેપેસિટન્સ. ઓકે, કેપેસિટન્સ શું આવ્યું, સી. તો કેટલી રાશિઓ આવી, 1 2 3 4. એમાંથી વિદ્યુત ક્ષેત્રને ઘડીક સાઈડમાં રાખી દો
તો આને જોડતું અગત્યનું સૂત્ર એવું C બરાબર Q બાય વી. સી બરાબર ક્યુ બાય વી. ઓકે, ચલો આ સૂત્ર મળી ગયું. હવે આપણે થોડીક સ્પીડ કરી શકશું. ઓકે, કેપેસિટન્સને કેવી રીતના આગળ વધારી શકાય? કેપેસિટન્સનો એસઆઈ એકમ ફેરેડે છે. ફેરેડે એને સ્મોલમાં લખવું હોય તો આવી રીતના લખવાનું ફેરેડે, અને જો સંજ્ઞામાં લખવું હોય સંકેત સ્વરૂપે તો લખવાનું કેપિટલ એફ. ઓકે, જનરલી કેપેસિટન્સ મિત્રો બે પ્રકારના હોય છે. અહીંયા હું એની સંજ્ઞા ડ્રો કરું છું. કેપેસિટન્સ કેમ ડ્રો કરવું? કેપેસિટન્સ ડ્રો કરવા માટેના નિયમો કે બે ઊભા થાંભલા રાખવાના અને બે થાંભલાની ઊંચાઈ સરખી રાખવાની. આવું તમે બેટરીમાં કદાચ યાદ આવતું હોય. બેટરીની સંજ્ઞા શું છે? ઇલેક્ટ્રોનિક પર્પઝમાં બેટરી. તો કે આવી રીતના. ચલો આને થોડુંક ફરીથી હું રિપ્રેઝેન્ટ કરું છું. બેટરી કેમ ડ્રો કરવાની? એક છેડો મોટો રાખવાનો અને બીજો છેડો નાનો રાખવાનો. પણ જો અહીંયા બંને છેડાઓની ઊંચાઈ જુઓ, ઊંચાઈ કેવી છે? ઓલમોસ્ટ સેમ. હવે જો હું વચ્ચે એક આવો એરો મૂકી દઉં ને તો એમ કહી શકાય આ ચલિત કેપેસિટર છે. ચલિત એટલે એની કિંમતમાં શું થતો હોય? બદલાવ થતો હોય. આને કહેવાય નિશ્ચિત કેપેસિટર. ઓકે, ચલો આ બધી વસ્તુમાંથી થોડોક કામ આગળ વધારીએ. હવે કેપેસિટર માટે એક બીજી બહુ અગત્યની પ્રચલિત માન્યતા છે કે આપણે વાત કરી કે જેવડી બેટરી મૂકશું એવડું ઈ વધશે, એવડું શું વધશે? ક્યુ વધશે, એવડું શું વધશે? સી વધશે. બધું સંકળાયેલું છે, ચારે ચાર રાશિ. તો કોઈ વૈજ્ઞાનિકોને એવો પ્રશ્ન થયો ભાઈ કે આ કેપેસિટી ક્યાં સુધી છે કે કેપેસિટર ખમી શકે? ઓકે, તો ચલો શું કર્યું કે ધીમે ધીમે વી વધારતા જાય. તો એક સમય એવું આવ્યું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી એટલો બધો વધારે હોય કે સુવાહકની આસપાસ એટલું બધું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ જાય તો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આસપાસ હવાનું આયનીકરણ કરી નાખે છે. આયનીકરણ થવું એટલે શું? હવાના અણુઓને આયનોમાં રૂપાંતર કરી દે છે. ઓકે, ચલો એટલે એકચ્યુઅલી બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકાય, બીજા શબ્દોમાં કેપેસિટરની પ્લેટો પરના વિદ્યુત ભારને પણ શું કરી દે છે? તટસ્થ કરી દે છે, અથવા તો વચ્ચે જે માધ્યમની અવાહકતા છે એ ક્ષમતા ઘટવા લાગે છે. ચલો વચ્ચે આપણે અત્યાર સુધી એવું કર્યું કે કેપેસિટરના, હું તમને આકૃતિ શો કરીને પણ વાત કરી શકું. ચલો કેપેસિટરની જે બે પ્લેટો છે એની વચ્ચે શું રાખ્યું છે? હવા, મીન્સ શૂન્ય અવકાશનું માધ્યમ. કેમ? એકચ્યુઅલી આવું નથી હોતું. આપણે નેક્સ્ટ થિયરીમાં સ્ટડી કરશું કે બે કેપેસિટરની વચ્ચે અવાહક પદાર્થ તરીકે કોઈ ડાયઇલેક્ટ્રિક ચોસલું રાખવામાં આવે છે. ઓકે, શું ફાયદો થાય છે એ આપણી નેક્સ્ટ થિયરી થતી હોય છે જનરલી. હવે હું તમને એક માર્કનું વાક્ય લઈ જાઉં છું. ઓકે, એક માર્ક માટે તમને એક વાક્ય બતાવવા જઈ રહ્યો છું. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ઓકે, આ એક માર્કના એમસીક્યુ તરીકે પૂછાય છે. ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? આ શબ્દ એક માર્કના એમસીક્યુમાં કેવી રીતના રજૂ થતો હોય છે? વોટ ઇઝ ધીસ? તો એકચ્યુઅલી આપણે એવું કીધું કે કેપેસિટરમાં બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે, એટલું બધું વધતું જાય છે કે હવે જે વિદ્યુત ક્ષેત્ર છે ને, હવે તમારું જે વિદ્યુત ક્ષેત્ર એ શું થાય છે? તો કે આસપાસ હવાના જે અણુઓ હશે, માનો કે આ પ્લેટ છે. ઓકે, હવે વિદ્યુત ભાર અહીંયા જમા થવાને બદલે આજુબાજુની જે હવાના અણો છે, હવાના કણો છે એમાં જવા માંડે છે. ઓકે, એને કહેવાય સ્ખલન થવું. ઓકે, ચલો હવે તો ક્યાં સુધી એ ટકી શકે? એટલે કે ડાયઇલેક્ટ્રિક માધ્યમ તેનો અવાહકતાનો ગુણધર્મ ક્યાં સુધી જાળવી રાખે છે? એ જે સ્ટ્રેન્થ છે એ મજબૂતાઈને શું કહેવાય? ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ફરીથી તમે એટલું બધું વી વધારો છો તો એટલું બધું વિદ્યુત ક્ષેત્ર વધશે તો ક્યાં સુધી આ વિદ્યુત ક્ષેત્ર સુવાહક 1 માંથી માત્ર ને માત્ર સુવાહક 2 માં જાય, આસપાસ રહેલી હવામાં નહીં જાય? તો એ જે મજબૂતાઈ આવે એ મજબૂતાઈને શું કહેવાય? ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે મિત્રો. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય છે 3 × 10⁶. પણ એકમ આપીશ ને તો તમને નવાઈ લાગશે. એકમ છે વોલ્ટ પર મીટર. મિત્રો કઈ રાશિનો એકમ છે? વિદ્યુત ક્ષેત્ર. આ એમસીક્યુ કેમ યાદ રાખવાનો છે? ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની મૂલ્ય જણાવો તો તમારે જવાબ આપવાનો 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. હવે વોલ્ટ પ્રતિ સેન્ટીમાં પણ પૂછી શકે, વોલ્ટ પર એમએમમાં પણ પૂછી શકે. તો વી કેન કન્વર્ટ. ઓકે, યુઝિંગ કન્વર્સેશન ફોર્મ્યુલા છે, આપણી પાસે ટેબલ પણ છે. ઓકે, ચલો આટલું રાખીએ. પછી આગળ શું કહેવામાં આવ્યું છે? તો કે ભાઈ જે
કેપેસિટર છે એ 1 માઇક્રોફેરેડે તો બહુ મોટી વાત આવી. તો વ્યવહારમાં નાના કેપેસિટર પણ યુઝ થતા હોય છે. કેપેસિટર વ્યવહારમાં નાના આવી રીતના હોય છે. 1 માઇક્રોફેરેડે, 1 નેનોફેરેડે, 1 પાઇકોફેરેડે. ઓકે, આ કેટલી ઘાત? -6, -9, -12. ઓકે, ચલો આવી રીતના કેપેસિટરો માર્કેટમાં યુઝ થતા હોય છે. હવે જે થિયરી આવે છે ને એ ધુરંધર થિયરી છે. એકદમ કાન ખોલીને સાંભળજો. હવે પછીની થિયરી ચેપ્ટર 2માં જેવું તમે કેપેસિટરનું નામ લેશો કે તરત જ આ થિયરી આપણી સમક્ષ આવીને ઊભી રહેશે. એવી થિયરી છે આ ચેપ્ટરની. કેપેસિટરની પ્રથમ આઈએમપી થિયરી આપું છું. ઓકે, ચલો કેપેસિટર માટે થિયરીનું નામ છે સમાંતર પ્લેટ કેપેસિટર. અને એને નવા પેજથી જ સ્ટાર્ટ કરીએ. સમાંતર પ્લેટ કેપેસિટર નામ પરથી જ તમને સમજાઈ જશે કે કેપેસિટર માટે બે પ્લેટ લો ને એકબીજાને કેવી રાખો? સમાંતર રાખો. થિયરીનું ટાઇટલ થશે સમાંતર પ્લેટ કેપેસિટર. જો મિત્રો બોર્ડવાળાએ ચેપ્ટર 2માંથી તમને એવું કીધું કે 4 માર્કનું પૂછવાનું, પણ વળી પાછું એવું જરૂરી નથી કે 4 માર્ક્સનું જ પૂછાય. ઓકે, બ્લુ પ્રિન્ટમાં ચેન્જીસ પોસિબલ છે. હા, શક્ય છે. જેમ કે ગયા વર્ષનું પેપર માર્ચ 2020માં આ ચેપ્ટરમાંથી 4 માર્કનો ક્વેશ્ચન પૂછાવાને બદલે આઈ થિંક 2 માર્કનો ક્વેશ્ચન પૂછ્યો છે ખરું. તો જો વેઇટેજની વાઇઝ વાત કરું ને તો હું આ વેઇટેજ મેક્સિમમ 3 માર્ક સુધી લઉં છું આ ચેપ્ટર માટે. આ થિયરીનું 3 માર્કમાં આપણે આ થિયરીને ધ્યાનમાં લઈશું. ચલો થિયરીનું ટાઇટલ છે એ પ્રમાણે આગળ વધતા જઈએ. સમાંતર પ્લેટ કેપેસિટર. 2 પ્લેટ ડ્રો કરવાની છે જે એકબીજાને કેવી હોવી જોઈએ? સમાંતર. આ પ્લેટ નંબર 1 ગણીએ તો આ થશે પ્લેટ નંબર 2. આ થઈ ગઈ 2 પ્લેટ. પ્લેટ નંબર આ 1, આ પ્લેટ નંબર 2. ચલો વિદ્યુત ભારોની વાત કરો. એકમાં પ્લસ ક્યુ, બીજામાં માઇનસ ક્યુ. અહીંયા બધે પ્લસ 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 લખીએ because this is the plus plate and over here minus 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 minus. તો તમે કહી શકો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? તો કે વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ તરફ ડાઉનવર્ડ ડિરેક્શનમાં. ઓકે, ચલો હવે તમારે ચેપ્ટર 2માંથી ચેપ્ટર 1માં જવાનું થતું હોય છે. શું કામ ખબર છે? તમે એક પ્લેટ લીધી છે. જો સમજો એકદમ શાંતિથી. આ પ્લેટ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેટલી x થાય મિત્રો? 2x. 2x હોય તો વિદ્યુત ભારની ઘનતા આવે પૃષ્ઠ ઘનતા સિગ્મા. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તમારે ધ્યાનમાં લેવી પડશે સિગ્મા. વિદ્યુત ભાર પ્લસ છે તો પ્લસ સિગ્મા ને અહીંયા શું આવે? માઇનસ સિગ્મા. ઓકે, ચાલો આ 2 વસ્તુ તમારે ચેપ્ટર 1માંથી લેવાની હતી. શું કામ? તો કે આખી પ્લેટ ઉપર વિદ્યુત ભાર છે. આને કહેવાય વિદ્યુત ભારનું સતત વિતરણ. મિત્રો જો તમને ચેપ્ટર 1ની થિયરીનું ટાઇટલ યાદ હોય ને તો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પ્લેટ પર સતત વિદ્યુત ભાર છે તો માટે આ પ્લેટનું ટાઇટલ શું થશે? વિદ્યુત ભારનું સતત વિતરણ પ્લસ સિગ્મા અને સતત વિતરણ માઇનસ સિગ્મા. હવે આપણે શું કરીએ? વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવીએ. ચલો વિદ્યુત ભાર ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર દાખલ થતું હોય. જાણો છો ને આ કન્સેપ્ટ? જો આ ગ્રીન એરોઝ છે ને એ પ્લેટ નંબર 2 માટે છે. વિદ્યુત ક્ષેત્ર E2 અંદર આવે છે, આમાં પણ અંદર આવે છે. અને જો આ જાણે કે અનંત અંતરથી હેલું આવતું હોય તો આને પણ હું શું કહું? E2. સેમ કન્સેપ્ટ મૂકીએ વિદ્યુત ક્ષેત્ર E1 માટે. પ્લેટ પ્લસ હોય તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર ને બહાર નીકળે. આને શું કહેવાય? એટલે 1 નંબર છે તો E1 અને હજી આગળ જતું જ જશે તો શું કહેશું? અહીંયા પણ E1. ઓકે, થોડુંક કન્સિડર કરીએ કે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? એવો પ્રશ્ન પૂછે. જો પ્રશ્ન લખો હોય તો લખી લેજો. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? તે કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર મેળવો. આ પ્રશ્ન થશે. ફરીથી દોહરાવું છું. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? કેમ બને છે? મીન્સ તેના માટે કેપેસિટન્સનું સૂત્ર તારવો. 2 થી 3 માર્ક્સ, મેક્સિમમ 3 માર્ક્સ. ખરું? તો એકચ્યુઅલી હું પેલું વાક્ય બોલું છું કે સમાંતર પ્લેટ કેપેસિટર એ એકબીજાથી થોડા અંતરે રહેલી
ચલો થોડું અંતર વ્યાખ્યાયિત કરું છું. એ થોડું અંતર ધારો કે સ્મોલ ડી જેટલું છે. બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ ડી. એ થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોનું બનેલું છે. ઓકે, ચલો બે પ્લેટ લો, એકબીજાને સમાંતર રાખો અને એકબીજાથી સ્મોલ ડી એટલે કે અમુક અંતરે રાખો. ચલો પછી હજી એક વસ્તુ આવશે. પ્લેટ એટલે 2x, 2x એટલે ક્ષેત્રફળ. તો કે આના માટે જે ક્ષેત્રફળ છે મિત્રો એને એ કહીએ. તો આના માટે એ જ કહેવાય ને, બે પ્લેટનું ક્ષેત્રફળ કેવું લેવાનું છે? જસ્ટ સરખું જ લેવાનું છે. તો કેટલી બધી રાશિઓ થઈ ગઈ જુઓ. વિદ્યુત ભાર સરખા પણ પ્લસ માઇનસ, ક્યુ પ્લસ ક્યુ માઇનસ. પછી ક્ષેત્રફળ બે માટે સરખા, બે પ્લેટ સરખી એ. વિદ્યુત ક્ષેત્ર E1 E2 નો ડાઉટ. સ્મોલ ડી ડિસ્ટન્સ છે. પૃષ્ઠ ઘનતા શું છે? સિગ્મા છે. હવે એકચ્યુઅલી એક કન્સેપ્ટ છે ને અહીંયા બહુ અગત્યનો બની જાય છે. આપણે એવું કહેવાનું છે ટૂંકમાં કે જેવો તમે બેટરીનો ધન છેડો અહીંયા આપશો ને પ્લસ પ્લેટ સાથે, ઋણ છેડો અહીંયા આપશો ને, તો બધું વિદ્યુત ક્ષેત્ર પ્લસ પ્લેટથી ઋણ પ્લેટ તરફ જવું જોઈએ. પણ વ્યવહારમાં એવું નથી થતું. જે ધાર છે ને, ધાર, બંને ધારો, ત્યાંથી વિદ્યુત ક્ષેત્ર સીધું જવાને બદલે વિદ્યુત ક્ષેત્ર જો આમ સાઈડમાં વળી જાય છે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર આમ સાઈડમાં જતું રહે છે, બહારની તરફ વળે છે. એને કહેવાય કિનારીઓ પાસે ક્ષેત્ર બહારની તરફ વળે છે. આને કહેવામાં આવે છે ઘટનાને અંગ્રેજીમાં ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ. આ તમને પેજ નંબર 75 પ્રથમ પેરેગ્રાફમાં મળશે. એકચ્યુઅલી બધું જ વિદ્યુત ક્ષેત્ર પ્લેટ 1 માંથી પ્લેટ 2 તરફ જવું જોઈએ, લાઈક ધીસ. બટ કિનારીઓ પાસેથી થોડુંક વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જતું રહે છે. આ ઘટનાને કહેવાય છે ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ. ઓકે, આ શબ્દ યાદ રાખશું આપણે. હવે આ વસ્તુ રોકવા માટે, આ જે વસ્તુ ન થાય એના માટે એક વસ્તુ કન્સિડર કરવામાં આવે છે. સ્મોલ ડી અને કેપિટલ એ જુઓ. સ્મોલ ડી શું છે? બે પ્લેટ વચ્ચેનું અંતર. કેપિટલ એ શું છે? પ્લેટનું ક્ષેત્રફળ. સ્મોલ ડી અને એ વચ્ચે હું રિલેશન આપવા જાઉં તો ડીનો સ્ક્વેર કરું. ડી નાનું છે એટલે સ્ક્વેર આપું છું મોટું કરવા માટે, તો એ કેપિટલ એ કરતાં ખૂબ નાનું થાય છે. ડી સ્ક્વેર ડબલ લેસ ધેન એ હોવું જોઈએ. તો આવા કેપેસિટરને અનંત સમતલનું કેપેસિટર ગણી શકાય. જો આ વસ્તુ એકચ્યુઅલી તમને મારે સમજાવ્યું હોય તો કેવી રીતના સમજાવી શકાય? આ માનો કે જે ઢાંકણા છે, ઓકે, કેપ જે છે, એક્ઝેક્ટ શેપ તો નહીં મળે કારણ કે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ ટાઈપનો કન્સેપ્ટ છે. ના કેવો છે? સિલિન્ડ્રિકલ શેપ, નળાકાર છે. ઓકે, પણ સમતલ છે એવું વિચારજો, સમાંતર છે એ ટાઈપનું. આ બે પ્લેટ છે. આ શરતનું પાલન કરવા માટે શું કરવાનું ખબર છે? જે ક્ષેત્રફળ છે, ઓકે, અને જે ડિસ્ટન્સ છે, તો કે ડિસ્ટન્સ ખૂબ ઓછું રાખવાનું. તો જો રિયલમાં આવું હોય એકદમ નજીક, પણ અડવા ન જોઈએ. જો તમને એમ થશે, ઉભા રહ્યું, પ્રોપર કેમેરામાં દેખાય એ પ્રમાણે રાખું છું, તમને એમ થશે જાણે અડી ગયા છે બોલપેનના બે ઢાંકણાઓ. હવે જુઓ, આ શરતનું પાલન એક્ઝેક્ટ આ કેપ વડે મેં તમને કર્યું. રેડ અને ગ્રીન જે કેપ છે એમની વચ્ચે જુઓ, વચ્ચે સફેદ કલરની એક લીટી દેખાય છે. એકચ્યુઅલી શું છે? એ અંતર છે. બે કેપેસિટર અડવા ન જોઈએ ત્યાં સુધી નજીક લાવો તો સ્મોલ ડી, ઓ વધી ગયું, સ્મોલ ડી પણ ડીનો સ્ક્વેર કરો તોય એ કેપિટલ એ કરતાં ખૂબ નાનું થવું જોઈએ. આવા કેપેસિટરને શું કહેવાય? અનંત સમતલવાળું કેપેસિટર. આનાથી શું થાય? જે કિનારીઓ પાસે જે વિદ્યુત ક્ષેત્ર જો સીધું જવું જોઈએ ને, પ્લસથી વિદ્યુત ક્ષેત્રનો નિયમ છે ભાઈ, પ્લસથી માઇનસ જાય, પણ એ કિનારીઓ પાસે આમ બહારની તરફ ભાગશે. હવાનું આયનીકરણ મેં તમને કીધું હતું ને, આ વસ્તુને કહેવાય ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ. નિવારણ કરવા માટે શું રાખવામાં આવે છે? ડી સ્ક્વેર ડબલ લેસ ધેન એ. ઓકે, ચલો હવે વધુ ચર્ચા પરથી આગળ વધીએ. આપણે કેપેસિટર માટે સૂત્ર તારવવાની વાત કરીએ છીએ. ઓકે, ચલો પ્લેટ 1 ની બહારનો વિસ્તાર ક્યાં છે? પ્લેટ 1, ધીસ ઇઝ ધી પ્લેટ નંબર 1 ની બહારનો વિસ્તાર. જુઓ તો વિદ્યુત ક્ષેત્ર, કુલ વિદ્યુત ક્ષેત્ર જુઓ તો ત્યાં કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર કોનો સરવાળો? E1 પ્લસ E2. ચાલો સદિશ સરવાળો. ઓકે,
કોઈપણ પ્લેટ હોય ને, કોઈપણ પ્લેટ, બરાબર છે, કોઈપણ પ્લેટ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો કે ચેપ્ટર 1 યાદ કરો મિત્રો. જો આ બેઝિક કન્સેપ્ટ છે ફિઝિક્સમાં. આ તો તમારા હૈયે ને ઓઠે હોવા જોઈએ એવા ટાઈપના સૂત્રો છે, જેથી કરીને તમે વધુ માર્ક્સ કવર કરી શકો. કોઈપણ પ્લેટ માટે વિદ્યુત ક્ષેત્ર ગાઉસે આપેલું છે ચેપ્ટર 1માં. જે છેલ્લે ગાઉસના નિયમો હતા ને એની બીજી થિયરી છે. એ કેટલું હોય? સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. E1 પ્લસ છે તો સિગ્મા પ્લસ, બીજું સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. બીજી પ્લેટ માઇનસ છે તો પણ સિગ્મા પણ કેવું આવશે? માઇનસ. એનો મતલબ શું કહેવા માંગુ છું? સિગ્મા બાય 2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવ્યું? 0. ક્યાં? પ્લેટ 1ની બહાર. સેમ વસ્તુ આપણે ફરીથી દોહરાવીએ. પ્લેટ 2ની બહારનો વિસ્તાર. આવું તો તમે ક્યાંક ભણી ગયા હશો. ઓકે, આવું એક જગ્યાએ ચેપ્ટર 1માં આવી ચૂકેલું છે દાખલા સ્વાધ્યાયમાં. ઓકે, ચલો કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ પ્લેટ 2ની બહારનો વિસ્તાર. તો પણ ત્યાં પણ આ જ થશે. જુઓ, બે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં નથી. બે વિદ્યુત ક્ષેત્ર એક ઉપર જાય છે, એક નીચે જાય છે. તો પાછું એ જ કન્સેપ્ટ E1 પ્લસ E2. સીધું જ આ વખતે શું લખી દઉં છું? 0. પણ હવે એક જગ્યા એવી છે જ્યાં બે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં જાય છે. જુઓ, વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E1 નીચે, E2 પણ નીચે. તો શું લખશું? પ્લેટોની વચ્ચેનો વિસ્તાર. બંને પ્લેટની વચ્ચેનો વિસ્તાર શું કહેવા માંગે છે આપણને? ચલો ચેક કરીએ. કુલ વિદ્યુત ક્ષેત્ર શું આવે? E1 પ્લસ E2. સૂત્ર શું છે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ અહીંયા પણ શું લખવું પડશે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. શું કામ? તો કે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં જાય છે, જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર બે જુદી જુદી દિશામાં જતા હતા તો એક ધન લેવું પડ્યું ને બીજું શું લેવું પડ્યું? માઇનસ. જ્યારે અહીંયા બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે તો E1 અને E2 બે ધન આવશે. સિગ્મા બાય 2 એપ્સિલોન 0, સિગ્મા બાય 2 એપ્સિલોન 0, અડધું ને અડધું આખું. E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 સૂત્ર તૈયાર થયું. પછી આપણે આની સાથે સંકળાયેલું એક સિગ્માનું પણ સૂત્ર જોઈ ચૂક્યા છીએ. સિગ્મા બરાબર Q બાય A. Q બાય A. સિગ્માનું બેઝિક સૂત્ર સિગ્મા બરાબર Q બાય A આટલું થશે. તો આને હું સમીકરણ 1 કહી દઉં છું. E બરાબર Q છેદમાં એપ્સિલોન 0 ગુણ્યા A. ઓકે, ચલો હવે આના ઉપરથી એક તમારે બેઝિક કન્સેપ્ટ જે મેં વાત કરી D² > A ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ એની ચર્ચા કરવાની. પણ હું સૂત્રનું કામ કરું છું તો આગળ વધું છું સૂત્રમાં. હવે તો કે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. તો હવે વિદ્યુત સ્થિતિમાન પર તપાસ કરીએ. PD કહેવાય, પોટેન્શિયલ ડિફરન્સ. V બરાબર ED. ઓકે, આ સૂત્ર આપણે અગાઉ ભણી ચૂક્યા છે આ ચેપ્ટરમાં. V બરાબર ED. એનું સૂત્ર હમણાં જ મેળવું. સિગ્મા બરાબર Q બાય A અને બીજું શું સાથે હતું? એપ્સિલોન 0 એને ગુણ્યા D. આ એનું સૂત્ર હું જે અગાઉ હમણાં સાબિત કર્યું હતું ત્યાંથી જ લખેલું છે, નવું કંઈ નથી. ઓકે, હવે V મળી ગયું તો હવે આપણે શું જોઈએ છે? કેપેસિટન્સ. કેપેસિટન્સ C બરાબર Q બાય V. ઓકે, આમાં કોની કિંમત મૂકવાની છે? V ની. ચલો Q અંશમાં. ઓકે, V મૂકો જોઈએ. QD છેદમાં એપ્સિલોન 0 A. ચલો Q કેન્સલ. એપ્સિલોન 0 A છેદનો છેદ અંશ. Q જતું રહ્યું, છેદમાં શું વધ્યું? D. તો આ એક પાછું કેપેસિટરનું અગત્યનું સૂત્ર આવી ગયું મિત્રો. આજે કેપેસિટરના તમે બે સૂત્ર ભણ્યા. એક ભણ્યા C બરાબર Q બાય V અને એક સમાંતર પ્લેટ હોય ને તો જ વાપરવાનું એપ્સિલોન 0 A ના છેદમાં D. આ બે સૂત્રનો જ્યાં સુધી ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી આપણે ઉપયોગ કરવાનો છે અવારનવાર. ઓકે, ચલો હવે તમારે હોમવર્ક આજનું કેમ કરવાનું છે મિત્રો? આજના હોમવર્કમાં જે ઇન્ટ્રોડક્શન મીન્સ પહેલી થિયરી હતી એ એકવાર લખવાની છે, પણ જે સમાંતર પ્લેટ કેપેસિટરની જે થિયરી છે એ તમારે 3 વખત પ્રોપરલી તમારે લખવાની છે હોમવર્કમાં. બરોબર સાંભળી લેજો હોમવર્ક આજનું. સમાંતર પ્લેટ કેપેસિટર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિયરી એ તમારે હોમવર્કમાં 3 વાર મને શો કરવાની છે. અને ક્યાં સુધી? પેજ નંબર 75નું સૂત્ર 43 સુધી જ લખવાનું છે હોમવર્ક. 75 એમાં સૂત્ર નંબર 2.43 સુધી જ હોમવર્ક લખવાનું છે કે યાદ રાખવાનું છે. પછી શું છે? તો પછી આ સૂત્રમાં અમુક આંકડાઓ મૂક્યા છે, પણ એક ઇન્ટરેસ્ટિંગ આંકડો છે એ તમને સમજાવું કે મારે કે 1 ફેરેડેનું કેપેસિટર બનાવવું છે. 1 ફેરેડે.
ઓકે, આની કિંમત 1 મૂકું. એપ્સિલોન 0 તો તમે જાણો છો. ઓકે, અચળાંક છે 8.85 વાળું. ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ? ધારો કે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ હું 1 સેન્ટીમીટર રાખું છું. આ બે આંકડાઓ જો તમે ઉપરના સૂત્રમાં મૂકો ને અને એની કિંમત ગોતવા જાઓ ને તો એની કિંમત મળે છે 10⁹ મીટરનો સ્ક્વેર. એનો મતલબ શું થાય ખબર છે? પ્લેટની લંબાઈ 30 કિલોમીટર, પ્લેટની પહોળાઈ 30 કિલોમીટર. કિલોમીટર છે હો, મીટર નથી. તમારે 1 ફેરેડેનું કેપેસિટર બનાવવું હોય તો એક એવી પ્લેટ લેવાની જેની લંબાઈ 30 કિલોમીટર હોય, રાજકોટથી ગોંડલ જેટલી, પહોળાઈ પણ એટલી જ હોય, રાજકોટથી ગોંડલ જેટલી. રાજકોટથી ગોંડલ જેવડી ધાતુની એક પ્લેટ બનાવવાની જેની લંબાઈ અને પહોળાઈ 30 કિલોમીટર હોય. બે પ્લેટને કેટલા અંતરે મૂકવાની? 1 સેન્ટીમીટર, બસ આવું મામૂલી અંતર. અને હવે તમે જો એને બેટરી આપો, ચલો બેટરી કેવડી મૂકવાની એ તો બધી ચર્ચા સાઈડમાં જ મૂકી દો. તો હવે તમે જે પ્લેટો બનાવશો ને તો એ પ્લેટથી કેટલું કેપેસિટન્સ મળશે? 1 ફેરેડેનું. ચલો ફરીથી આ વસ્તુ શા માટે આપી છે જે મેં તમને કાઢી નાખવાનું કીધું એ કે તમારે મિત્રો વ્યવહારમાં 1 ફેરેડેનું કેપેસિટર બનાવવું હોય તો પ્લેટની લંબાઈ અને પહોળાઈ 30 કિલોમીટર લેવાની, તો જઈને તમને 1 ફેરેડેનું કેપેસિટર મળશે. તો સમજી શકો છો 1 ફેરેડે એટલે બહુ મોટી કિંમત કહેવાય મિત્રો. માટે જ વ્યવહારમાં માઇક્રો ફેરેડે આવશે, ઓકે, નેનો ફેરેડે આવશે, પાઇકો ફેરેડે આવશે. આ બધા જ કિંમતો વ્યવહારમાં, માર્કેટમાં, પ્રેક્ટિકલી, ઇન્ડસ્ટ્રીમાં ભરપૂર યુઝ થાય છે. તમારો મોબાઈલ આવી ગયો, તમારી જે ઘરે LED બલ્બ છે પણ આવી ગયું, રેડિયો, ટીવી, ફ્રીજ, ઈચ એન્ડ એવરી ઇલેક્ટ્રોનિક આઇટમ કે ઇલેક્ટ્રિકલ આઇટમમાં કેપેસિટરનો યુઝ થાય છે. યસ, પંખાને કેમ ભૂલાઈ? પંખો પણ આવી ગયો. ઓકે, ચલો ઘણો બધો સ્કોપ છે આપણા માટે. આજની થિયરી સમાંતર પ્લેટ કેપેસિટર આજના જ દિવસમાં મિત્રો 3 વાર હોમવર્કમાં તો ઠીક, પણ હોમવર્ક પૈતા બાદ પણ તમને જો એવું થવું જોઈએ અંદરથી કે ચાલો મિત્રો આ થિયરીને હું મોઢે લખવાનો પ્રયત્ન કરું છું. ઓકે, જે સેન્ટેન્સવાળું વાક્ય છે, વાક્યવાળું જે કામ છે એ તમે થોડુંક ઓછું કરવું હોય તો કરી શકો. માનો કે જો આવી વાત કોઈ પણ શિક્ષક ક્યારેય કહેતા નથી. જે પ્રથમ પેરેગ્રાફ છે એમાંથી મેઇન પોઈન્ટ્સ લખો. જે એક પેરેગ્રાફ પેજ નંબર 75માં આવશે એ પણ તમે મેઇન પોઈન્ટ્સ લખો એમાંથી, ઠીક છે. બાકી સૂત્ર વાઇઝ જે કામ છે ને એમાં ખાસ ધ્યાન આપવાનું છે. અને જો તમારે સ્ટેપ્સ બનાવવા હોય ને તો સ્ટેપ્સમાં પહેલાં તમારે પ્લેટ 1ની બહારનું વિદ્યુત ક્ષેત્ર, પ્લેટ 2ની બહારનું વિદ્યુત ક્ષેત્ર અને વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, મીન્સ કે પહેલાં કોને ફોકસ કરવાનું છે? વિદ્યુત ક્ષેત્ર E. વિદ્યુત ક્ષેત્ર મળી જાય પછી V અને ત્રીજા સ્ટેપમાં જવાનું છે કેપેસિટન્સ C. EVC ઉપર આ થિયરી આધાર રાખે છે. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.